गुड मॉर्निंग। लास्ट सेशन ની અંદર આપણે પ્રોડક્ટ મોમેન્ટ મેથડ કમ્પ્લીટ કરેલી હતી। નાઉ અઝ્યુમ મીન મેથડ। સૌથી પહેલા આપણે ઇક્વેશન જોશું અઝ્યુમ મીન મેથડનું। ઇક્વેશન ક્યુ યુઝ થઈ શકે અઝ્યુમ મીન મેથડમાં? તો આપણે x અને y એને u અને v માં કન્વર્ટ કરવા પડે। સૌથી પહેલા તો આપણે x ને u માં અને y ને v માં કન્વર્ટ કરશું। What is u? u is equal to x minus assume mean of x divided by class interval of x. What is v? v is equal to y minus assume mean of y divided by class interval of y. એટલે આપણે x ને u માં કન્વર્ટ કરેલા છે, y ને v માં કન્વર્ટ કરેલા છે। હવે એનું ઇક્વેશન b y x માટે u y મીન્સ શું છે? u, x મીન્સ શું છે? v. ઓકે, નાઉ લાસ્ટ હોય એ ડિનોમિનેટર્સમાં આવે એટલે x છે લાસ્ટ છે, x મીન્સ શું છે? x મીન્સ u અને y મીન્સ v છે। ઓકે, સોરી, x u આપણે ડિનોમિનેટર્સમાં આવશે। ઓકે, સૌથી પહેલા n સિગ્મા uv માઇનસ સિગ્મા u સિગ્મા v। x મીન્સ u છે એ ડિનોમિનેટર્સમાં આવશે, n સિગ્મા u સ્ક્વેર માઇનસ સિગ્મા u હોલ સ્ક્વેર મલ્ટીપ્લાઈડ બાય, ખાસ ભૂલાય નહીં, જો ક્લાસ ઇન્ટરવલ આપેલા હોય તો સેમ છેલ્લું હોય ડિનોમિનેટર્સમાં આવે cy અપોન cx। સેમ વે bxy, x એટલે u, y એટલે v, v આપણે ડિનોમિનેટર્સમાં આવશે n સિગ્મા uv માઇનસ સિગ્મા u સિગ્મા v ડિવાઇડેડ બાય n સિગ્મા v સ્ક્વેર માઇનસ સિગ્મા v હોલ સ્ક્વેર મલ્ટીપ્લાઈડ બાય લાસ્ટ હોય ડિનોમિનેટર્સમાં cx અપોન cy। So this is the equation of assume mean method. Now we calculate our first example. For the following data, find the equation of regression line x on y and hence estimate the most probable value of x when y is equal to 100. એટલે સૌથી પહેલા આપણે ટેબલ પ્રિપેર કરશું। સ્ટેપ 1 આપણું ટેબલ પ્રિપેર કરશું સેમ જે કોરિલેશનમાં બનાવતા હતા એ જ રીતે। x ની અંદર આપેલા છે આપણે 100, 85, 100, 108, 80, 90, 85, 90। ટેબલની અંદર વેલ્યુ પુટ કરશું। x ની અંદર સૌથી પહેલા x 100, 85, 100, 108, 80, 90, 85, 90, 103, 85, 90, 103, 85, 90, 103। ઓકે, સેમ y ની અંદર y માં 99, 89, 99, 85, 79, 79, 89, 81 and 89। બેનો ટોટલ કરશું એટલે આપણે મળશે સિગ્મા x અને સિગ્મા y। વોટ ઇઝ સિગ્મા x? સિગ્મા x is equal to 841। વોટ ઇઝ સિગ્મા y? Sigma y is equal to 789। Sigma y is equal to 789। હવે આપણે x બાર અને y બાર ફાઇન્ડ કરશું। x બાર is equal to sigma x upon n। What is sigma x? 841 divided by n। n is equal to number of observation। How many observation are there? There are 9 observation। So divided by 9, 841 divided by 9, 841 divided by 9, that is 93.44। This is in fraction। So આપણે assume mean વાળી મેથડનો યુઝ કરવું પડે। સેમ વે y બાર સિગ્મા y upon n। what is sigma y? sigma y 789, 789 divided by 9, 789 divided by 9, that is 87.67।
this is y bar. Okay, now x bar અને y bar આપણે ફાઇન્ડ કરી લીધા. બોથ આર ઇન ફ્રેક્શન એટલે આપણે અઝ્યુમ મીન વાળી મેથડનો યુઝ કરશું. x માંથી અઝ્યુમ કરી લઈએ આપણે 90, y માંથી અઝ્યુમ કરી લઈએ 80. બરાબર, કોઈ પણ અઝ્યુમ કરો આન્સર હંમેશા સેમ આવે, પણ હંમેશા જે આપણો મીન મળેલો હોય એનાથી થોડો નાનો નંબર અઝ્યુમ કરવાનો અને 10ના મલ્ટીપ્લાયમાં હોય એ અઝ્યુમ કરવાનો, એટલે આપણે ડિડક્શનની અંદર ઓછો પ્રોબ્લેમ આવે. એટલે x માંથી આપણે અઝ્યુમ કરશું 93, assume mean of x that is 93 and assume mean of y that is 80. 90. ઓકે, ક્લાસ ઇન્ટરવલ આપેલા નથી એટલે ડિવાઇડેડ બાય થશે નહીં. x માઇનસ assume mean of x that is 90, 10, 85 minus 90, minus 5, 100 minus 90, 10, 108 divided minus 90, 18, minus 10, 0, minus 5, 0 and 13. એનો આપણે ટોટલ કરશું એટલે આપણે મળશે સિગ્મા યુ 31. સેમ વે y માઇનસ અઝ્યુમ મીન ઓફ y એટલે કે 99 માઇનસ અઝ્યુમ આપણે કરેલું છે 80, 99 minus 80, 19, 89 minus 80, 99 minus 80, 85 minus 80, 79 minus 80, 79 minus 80, 89 minus 80, 81 minus 80 and 89 minus 80. એનો આપણે ટોટલ કરશું એટલે આપણે મળશે સિગ્મા v that is 69, u નો સ્ક્વેર that is 10 નો સ્ક્વેર, 100, 25, 100, 18 નો સ્ક્વેર, માઇનસ 10 નો સ્ક્વેર, 0 નો સ્ક્વેર, માઇનસ 5 નો સ્ક્વેર, 0 નો સ્ક્વેર, 13 નો સ્ક્વેર. એનો આપણે ટોટલ કરશું એટલે આપણે મળશે સિગ્મા યુ સ્ક્વેર. સેમ વે v નો સ્ક્વેર કરશું 19 નો સ્ક્વેર, 19 મલ્ટીપ્લાઇડ બાય 19 that is 361, 81, 361, 5 નો સ્ક્વેર, 1 નો સ્ક્વેર, 1 નો સ્ક્વેર, 9 નો સ્ક્વેર, 1 નો સ્ક્વેર એન્ડ 9 નો સ્ક્વેર 190. એનો આપણે ટોટલ કરશું એટલે આપણે મળશે સિગ્મા વી સ્ક્વેર. સેમ વે યુવી 10 મલ્ટીપ્લાઇડ બાય 19, 190 માઇનસ 5 મલ્ટીપ્લાઇડ બાય 9, 10 multiplied by 19, 18 multiplied by 5, 10 multiplied by 1, 0 multiplied by 1, minus 5 multiplied by 9, 0 multiplied by 1 and 13 multiplied by 9. એનો ટોટલ કરશું એટલે આપણે મળશે સિગ્મા યુવી. નાઉ ઇક્વેશન પુટ કરશી આપણે ફાઇન્ડ કરવાનું છે ઓનલી x on y. x on y એટલે કે bxy. bxy is equal to n sigma x એટલે આપણે અઝ્યુમ કરેલું છે u, y એટલે અઝ્યુમ કરેલું છે v. bxy is equal to n sigma uv minus sigma u sigma v divided by લાસ્ટ એ ડિનોમિનેટર્સમાં લાસ્ટમાં v છે n sigma v square minus sigma v whole square. n means number of observation is 9, so 9 multiplied by sigma uv 507, sigma u 31, sigma v 69 divided by 9 multiplied by sigma v square 993 minus sigma v 69 no square. 507 multiplied by 9 that is 4563. 31 multiplied by 69 that is 2139. 9 multiplied by 993 that is 8937. 69 no square that is 4761. 4563 minus 2139 that is 2424. 8937 minus 4761
that is 4176, sorry. Okay, so this is bxy 2424 divided by 4176, that is 0.58. Now x on y, that is x minus x bar, bxy, y minus y bar. X minus x bar we calculated 93.44. What is bxy? 0.58. Y minus y bar, what is y bar? 87.67. 87.67. X minus 93.44, 0.58 multiplied by y, 0.58y minus 0.58 multiplied by 87.67, that is 50.85. 50.85. X is equal to 0.58y minus 50.85 plus 93.44. So 93.44 એમાંથી માઇનસ થશે, that is 42.59 plus 42.59. This is our x on y. Put x is equal to, what is given? X is equal to 100. Put x is equal to, put y is equal to 100. Put y is equal to 100. 0.58 multiplied by 100 plus 42.59. 58 plus 42.59 plus 58, that is 42.59 plus 58, that is 100.59. 00.59. This is expected value of x. So this is our answer. Now next, example number 2. Using the following data, obtain two regression lines. Estimate value of y when x is equal to 100 and x when y is equal to 100. Same આપણે ફર્સ્ટ સમ કેલ્ક્યુલેટ કરેલો એના જેવો જ સમ છે, હોમવર્કમાં રહેશે. નાઉ એક્ઝામ્પલ નંબર 3. From the following data, find the regression coefficient and regression lines. Estimate x when y is equal to 1500. એટલે આપણે બે રિગ્રેશન લાઇન અને બે રિગ્રેશન કોએફિશિયન્ટ ફાઇન્ડ કરવાના છે અને x એસ્ટિમેટ કરવાનો છે જ્યારે y is equal to 1500 આપેલા હોય ત્યારે. x અને y ની અંદર તમે જોઈ શકો છો દરેક ઓબ્ઝર્વેશન x ના ઓબ્ઝર્વેશનને આપણે 100 વડે ડિવાઇડ કરી શકીએ છીએ, y ના દરેક ઓબ્ઝર્વેશનને પણ આપણે 100 વડે ડિવાઇડ કરી શકીએ છીએ. એટલે આપણે એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરશું. ટેબલ બનાવશું સૌથી પહેલા તો x અને y. x ની અંદર છે 1000, 800, 700 અને 900. 1000, 800, 700 and 900. ઓકે, એનો આપણે ટોટલ કરશું એટલે આપણે મળશે સિગ્મા એક્સ y ની અંદર આપેલા છે 1300, 1100, 900 and 1200. એનો ટોટલ કરશું એટલે આપણે મળશે સિગ્મા y. ઓકે, સેમ દરેકને આપણે 100 વડે ડિવાઇડ કરી શકીએ છીએ આપણે, એટલે અઝ્યુમ મીન વાળી મેથડનો યુઝ કરશું. સૌથી પહેલા બેનો x બાર ફાઇન્ડ કરી લઈએ. x બાર સિગ્મા x અપોન n. સિગ્મા x આપણે મળ્યા 3400 ડિવાઇડેડ બાય 4. 3400 divided by 4. 3400 divided by 4, that is 850. This is our x bar. Y bar sigma y upon n. Sigma y આપણે મળેલા છે
4500 divided by 4, 4500 divided by 4, that is 1125. This is y bar. Okay. નાઉ બે આપણે પૂર્ણાંકમાં મળેલા છે, પણ આપણે દરેક ઓબ્ઝર્વેશનને 100 વડે ડિવાઈડ કરી શકીએ છીએ, એટલે આપણે અઝ્યુમ મીન મેથડનો યુઝ કરશું. સૌથી પહેલાં u ઇઝ ઇક્વલ ટુ x માઇનસ a ડિવાઇડેડ બાય 100. 100 એટલે ક્લાસ ઇન્ટરવલ ઓફ x, ધેટ ઇઝ બધામાં 100નો ડિફરન્સ છે. સેમ v એટલે y માઇનસ અઝ્યુમ મીન ઓફ y ડિવાઇડેડ બાય 100, ધેટ ઇઝ ક્લાસ ઇન્ટરવલ ઓફ y, બધાને આપણે 100 વડે ડિવાઈડ કરી શકીએ છીએ. ઓકે. નાઉ x આપણે અઝ્યુમ કરશું 800 અને y માં આપણે અઝ્યુમ કરશું 1100. ઓકે. મીનથી હંમેશા નાનું અઝ્યુમ કરવાનું. ઓકે. 1000 માઇનસ 800 ડિવાઇડેડ બાય 1000 minus 800 divided by class interval of x, that is cx divided by 100, that is 2. 800 minus 800 એટલે કે 0. 800 minus 800 એટલે કે 0. સેમ વે ક્લાસ ઇન્ટરવલ ઓફ x આપણે 100 આપેલા છે. 900 minus 800, that is 100. 100 divided by 100 minus 1. 1200 minus 900 minus 800, that is 100 divided by 700 minus 800 divided by 100 એટલે minus 1. 900 divided by 800, that is 100 divided by 1 એટલે plus 1. સેમ y માં 1300 minus 1100, 1300 minus 1100 divided by class interval of y, that is 100 divided by 100, that is 2. 1100 minus 1100, that is 0. 900 minus 1100 divided by 100 minus 2. 1200 minus 1100 divided by 100, that is 1. એટલે સિગ્મા u અને v આપણે મળ્યા 2 અને 1. નાઉ u નો સ્ક્વેર, that is 2 multiplied by 2, 4. 0 નો સ્ક્વેર 0, minus 1 નો સ્ક્વેર 1, 1 નો સ્ક્વેર 1, એનો ટોટલ કરશું એટલે આપણે મળશે સિગ્મા u સ્ક્વેર, that is 6. v નો સ્ક્વેર એટલે 2 multiplied by 2, that is 4. 0 નો સ્ક્વેર 0, minus 2 નો સ્ક્વેર 4, 1 નો સ્ક્વેર 1, એનો ટોટલ કરશું એટલે આપણે મળશે સિગ્મા v સ્ક્વેર, that is 9. u multiplied by 1, 2 multiplied by 2, that is 4. 0 multiplied by 0, 0, minus 1 multiplied by minus 2, 2, 1 multiplied by 1, 1. ઓકે. ટેબલની વેલ્યુ આપણે ફાઇન્ડ થઈ ગઈ. નાઉ આપણે બોથ રિગ્રેશન ઇક્વેશન ફાઇન્ડ કરવાના છે, એટલે x on y અને y on x બે ફાઇન્ડ કરવાના છે. ઓકે. સૌથી પહેલા byx n sigma uv minus sigma u sigma v divided by n sigma y એટલે v, x એટલે u, n sigma u square minus sigma u whole square. Same bxy n sigma uv minus sigma u sigma v divided by n sigma v square minus sigma v whole square. Okay. ટેબલની અંદરથી વેલ્યુ પુટ કરશું. n means number of observation, that is 4, sigma uv 7, sigma u 2, sigma v 1 divided by sigma n is 4, sigma u no square 6 minus 2 no square. Same way bxy માં n is equal to 4, uv 7, u2, v1, n 4 v no square, that is sigma v no square 9 minus v1 no square. Okay. 4 multiplied by 7, 28, 2 multiplied by 1, 2,
4 multiplied by 6, 24, 2 no square 4. 28 minus 2, that is 26 divided by 22. 26 divided by 22, that is 1.18. 1.18, that is BYX. Same way, 28 minus 2, 9 multiplied by 4, that is 36, 1 no square 1, 26 divided by 35, 26 by 35, that is 0.74. This is BXY. Now we get both the regression coefficient. Now find x on y and y on x. Y on x, y minus y bar, BYX, x minus x bar. X on y, x minus x bar, BXY, y minus y bar. Okay. One thing here, remember that this is cy upon cx multiplied by here also cy upon cx upon cy. Both are 100 divided by 100, 100 divided by 100, so cancel it. Okay. Y minus y bar, what is y bar? Y bar 1125, x bar 850. 1125, 1.18 minus 850. Y minus 1125, 1.18 multiplied by x, 1.1x8 minus 850 multiplied by 1.18, that is 1103. Okay. Y is equal to 1.18x minus 1003 plus 1125. Y is equal to 1.18x minus 1125, that is 122. This is y on x. Same way, x minus x bar 850, bxy 0.74, y minus y bar 1.1125, x minus 850, 0.74 y minus 0.74 multiplied by 1125 multiplied by 0.74, that is 832.5, x 0.74 y 832.5 plus 850, x minus 0.74 y plus 850, 850 minus 832.5, that is 17.5 plus 17.5. This is x on y. Now put y is equal to 1500. Y is equal to 1500. Then x is આપણે assume કરવાના છે 0.74 multiplied by 1500 plus 17.5. So 1500 multiplied by 0.74, that is 11110 minus plus 17.5, 1110 plus 17.5, that is 1127.25. Okay, this is your answer. Here our product moment assume mean method is also completed. In next session we will start our next method, that is sort example. Thank you.